નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે ત્રિકાળવર્તી સવસાવણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગળી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિતે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ્યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદ અન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણમ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમોતા હિ જાતે ભયે હરિહંતાદિ મહાન ઓમ નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. મહાવીર પરમાત્માના શાસનમાં કુનકુન આચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી સમયસર પરમાગમ ઉપર આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય સાંભળો, પ્રવચન સાંભળ્યું. પ્રવચનની અંદરમાં એક વાત અત્યંત સ્પષ્ટ છે કે તે શુદ્ધાત્માનું લક્ષ્ય કર્યું નથી અને પરપદાર્થનું લક્ષ્ય કરી તેમાં એકત્વ કરી અને દુઃખી થયો છું. તો દુઃખનું કારણ સ્વભાવની સામું ન જોવું તે છે અને પરની સામું જોઈને એમાં એકત્વ કરવું તે છે. અસ્થિથી પરની સામે તે જોયું છે, નાસ્તિથી સ્વભાવની સામે જોયું નથી. તો એ દુઃખને ટાળવા કરવાનું શું છે? તો કે સ્વભાવની સામું જો ને પરની સામું જોવાનું છોડી દે. જે અત્યાર સુધી કરતો આવ્યો છે એને બંધ કર ને જે નથી કર્યું એ ચાલુ કર. એવા દ્રષ્ટિના નિદાનની અંદરમાં 77 નંબરના બોલની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ ફરમાવે છે, ભગવાન આત્મા દુઃખની દશામાં આવ્યો છે પણ દુઃખને ટાળવાનું સામર્થ્ય રાખીને દુઃખની દશામાં આવ્યો છે. ભગવાન આત્મા દુઃખની દશામાં આવ્યો છે પણ દુઃખને ટાળવાનું સામર્થ્ય રાખીને દુઃખની દશામાં આવ્યો છે. જ્યારે એની શક્તિ સામર્થ્યનું ભાન કરે ત્યારે દુઃખની દશાથી છૂટે છે. વાત સંક્ષિપ્તમાં એવી છે કે દુઃખની દશામાં તો આવ્યો છે ભગવાન આત્મા. એનું કારણ શું છે? તો કે એણે પરની સાથે એકત્વ કર્યું છે. રાગ એ દુઃખનું કારણ નથી, રાગ મિથ્યાત્વ નથી, પરંતુ રાગનો રાગ એ મિથ્યાત્વ છે. રાગમાં મારાપણું એ મિથ્યાત્વ છે. રાગ મારામાં થાય છે એવો અભિપ્રાય એ મિથ્યાત્વ છે. એ દુઃખનું કારણ છે. હવે એ દુઃખને ટાળવાનું સામર્થ્ય રાખીને દુઃખની દશામાં આવ્યો છે. હવે આ ટળે કેવી રીતે દુઃખ? દુઃખની દશામાં આવ્યો છે એ વાત સાચી છે, પણ હવે આ દુઃખ ટળવાનો ઉપાય શું? તો કે જેનું સામર્થ્ય તો છે એની પાસે. જ્યારે એ દુઃખની દશામાં છે ત્યારે દુઃખને ટાળવાનું સામર્થ્ય લઈને એ આવ્યો છે. આ દુઃખને ટાળવાનું વિધાન શું છે? તો કે સૌથી પહેલાં તો પર ઉપરથી લક્ષ હટાવી દે. પરમાં લક્ષ કર્યું છે, લક્ષ કર્યું છે એટલે એકત્વ કર્યું છે. પરે કંઈ કરાવ્યું નથી, એણે સ્વયં પોતે પરનું લક્ષ કરીને એમાંથી એકત્વ કર્યું છે. એટલે એ વસ્તુ ઠીક કેવી રીતે થાય? તો કે ગુરુદેવે જે દિવસે પરિવર્તન કરી અને પહેલો સ્વાધ્યાય સ્ટાર ઓફ ઇન્ડિયામાં કર્યો ત્યારે એ વાતથી શરૂઆત કરી હતી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. હવે એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય એટલે બે દ્રવ્યની વચ્ચે સર્વથા ભિન્નતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે કોઈ આદાન પ્રદાન નથી. એટલે પર પદાર્થને કારણે, જળ પદાર્થને કારણે, જળ દ્રવ્યને કારણે એટલે નો કર્મને કારણે, દ્રવ્ય કર્મને કારણે, ભાવ કર્મને કારણે જીવ દુઃખી થયો નથી. જીવ દુઃખી થયો છે પોતાના સ્વભાવના સામર્થ્યને ન સમજીને. સ્વભાવનું સામર્થ્ય સમજે તો કેવું છે? તો કે પોતાની જે વસ્તુ જે છે, આત્મવસ્તુ જે છે એ દ્રવ્ય ગુણ પર્યાયને લઈને આખી વસ્તુ છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ છે એટલે કે ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત છે. આવી પોતાની વસ્તુ જ સંયમમાં સંપૂર્ણ છે. એમાં આવે એની મર્યાદામાં, એટલે પરનું લક્ષ છોડે અને પ્રમાણની મર્યાદામાં આવે. કાલે પ્રશ્ન એવો આવતો હતો કે પ્રમાણમાં આવી જઈએ તો પછી કામ થાય કે ન થાય.
તો વાત તો એ છે કે પ્રભુ પ્રમાણમાં આવવાનું વાત તો અત્યંત આવશ્યક છે. પોતાના આત્માની મર્યાદામાં આવ્યા વગર ભેદ જ્ઞાનની શરૂઆત થતી નથી. એટલે પરથી તો તારે જુદા પડવાનું છે, જુદો છો અને જુદો માનવાનું છે. પર ઉપરથી લક્ષ હટાવવાનું છે, પ્રમાણની મર્યાદામાં આવવાનું છે. પણ પ્રમાણની મર્યાદામાં આવવાથી કામ નહીં થાય, કે પ્રમાણ છે ને એ પૂજ્ય નથી. પ્રમાણ છે ને એ વ્યવહાર નહીંનો વિષય છે. પ્રમાણ છે ને એ દ્રવ્ય પર્યાય બંને સતને બતાવે છે, બંને વસ્તુને બતાવે છે. એટલે આત્મા નિત્ય પણ છે ને આત્મા અનિત્ય પણ છે. એટલે કથનચિત ભિન્ન અભિન્નની વાત પ્રમાણની અંદરમાં સમાય છે. હવે આની અંદરમાં વ્યવહારના નિષેધ કરવાની તાકાત પ્રમાણની અંદરમાં નથી. પ્રમાણ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાં વ્યવહારનો નિષેધ કરવાની તાકાત પ્રમાણની અંદરમાં નથી. અને નિશ્ચયને પૂજ્ય શા માટે કીધું? કે નિશ્ચયની અંદરમાં વ્યવહારનો તીવ્ર નિષેધ થઈ શકે છે. તીવ્ર નિષેધ વ્યવહારનો નિશ્ચયની અંદરમાં થાય છે. માટે નિશ્ચયને પૂજ્ય કીધું અને વ્યવહારને પૂજ્ય નથી કીધું. વ્યવહારને જાણવાનો વિષય કીધો. હવે પ્રમાણની મર્યાદામાં આવ્યા એટલે કામ નહીં થાય. પ્રમાણમાં આવીને નહીંને કાઢો. કારણ કે આ જે પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ પ્રમાણ જ્ઞાન નથી, એ પ્રમાણ છે. પ્રમાણ નહીં છે, પ્રમાણ વિવિક્ષા છે. અને જીવને અનાદિકાળથી પ્રમાણનો લોભ રહ્યો છે. પ્રમાણનો લોભ રહ્યો છે એટલે શું? જ્યારે દ્રવ્યની વાત કરવામાં આવે, જ્યારે શુદ્ધાત્માની વાત કરવામાં આવે, જ્યારે ભગવાન આત્માની વાત કરવામાં આવે, ત્યારે એને એ પ્રશ્ન થાય છે કે તમે પર્યાયનો નિષેધ શા માટે કહો છો? કેમ કે અનુભવ તો પર્યાયમાં થાય છે, આનંદ તો પર્યાયમાં આવે છે, મોક્ષ માર્ગનો જન્મ પર્યાયમાં થાય છે, સિદ્ધ દશા પર્યાયમાં થાય છે. તો પછી એનો નિષેધ શું કામ કરો છો? કે પ્રભુ પર્યાયના લક્ષ્ય આનંદ નહીં આવે. દ્રવ્ય જે સ્વયં આનંદની મૂર્તિ છે, આનંદનો સાગર છે, આનંદનો કુંડ છે, આનંદનો સમુદ્ર છે, એના લક્ષ્ય આનંદ પ્રગટ થશે. પર્યાયના લક્ષ્ય રાગ ઉત્પન્ન થશે. કેમ કે પર્યાય છે એ ક્ષણિક છે, પર્યાય છે એ અનિત્ય છે, પર્યાય છે એ નાશવાન છે, પર્યાય છે એ એક સમયની છે, પર્યાય જે છે એ ઉત્પાદ વ્યયવાળી છે. તો જે નાશવાન હોય, જે ચલાયમાન હોય, જે એક સમયની હોય, એ ચલાયમાન પદાર્થના લક્ષ્ય અચલ ન રહી શકાય. એટલે પ્રભુ તે અનાદિકાળથી પર્યાયના લક્ષ્ય જ તું આગળ વધ્યો છું. અને એટલે જ તને આત્માના દર્શન નથી થયા, આત્માની અનુભૂતિ નથી થઈ. હવે એ આત્માની અનુભૂતિ થાય કેવી રીતે? તો કે એ પ્રમાણ જે વસ્તુ જે છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, એમાંથી નિશ્ચયને કાઢ. તો નિશ્ચય શું છે એમાં? તો કે દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં, એવી અસ્થિ નાસ્તિ. દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં, એવી અસ્થિ નાસ્તિની મર્યાદાને સમજીને પર્યાય તે હું નથી એવા વિધિ નિષેધની અંદરમાં આવીને, દ્રવ્ય તે હું છું એવી વિધિમાં આવીને, દ્રવ્ય તે હું છું એવું જોર દેતા, એવું વજન આવતા, એવું લક્ષ થતા, એવું એકત્વ થતા, એવી દ્રષ્ટિ પડતા પર્યાયની અંદરમાં અનુભવ થાય છે. અને જ્યારે એ અનુભવ થાય છે એનું નામ પ્રમાણ જ્ઞાન છે. એકાંતની અંદરમાં આવ્યા વગર સમ્યક અનેકાંતનો જન્મ થતો નથી. અનુભવ એટલે સમ્યક અનેકાંત, અનુભવ એટલે સ્યાદવાદ, અનુભવ એટલે જીન શાસનની અનુભૂતિ, અનુભવ એટલે મોક્ષ માર્ગ. પણ આ મોક્ષ માર્ગનો જન્મ થાય છે કેવી રીતે? કે આખી જે વસ્તુ જે છે એમાંથી નિશ્ચયને કાઢતા, એટલે નયને કાઢતા. અને નયની અંદરમાં નયનું સ્વરૂપ કેવું છે? કે નય એક પદાર્થને બતાવે, એક વિષયને બતાવે, એક વસ્તુની સ્પષ્ટતા કરે. હવે નિશ્ચય નહીં છે ને એનું કામ છે જેવું દ્રવ્ય છે એવું બતાવે. દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે, દ્રવ્ય સ્વભાવથી પરિપૂર્ણ છે, દ્રવ્ય સ્વભાવથી અનાદિ અનંત છે, દ્રવ્ય સ્વયંથી નિરપેક્ષ મહાન સત્તા છે, એવો દ્રવ્યનો અનાદિ અનંત સ્વભાવ છે. એ સ્વભાવનો જ્યારે એને લક્ષ પડે છે, એ સ્વભાવની જ્યારે એને સમજણ પડે છે, ત્યારે એ દ્રવ્યની અંદરમાં લક્ષ જતાં હું દ્રવ્ય એવી એને સમજણ થાય છે. જ્યાં સુધી હું દ્રવ્ય એવી સમજણ થતી નથી ત્યાં સુધી દ્રવ્ય તો છે, પણ દ્રવ્ય છે એ હિતનું કારણ નથી. દ્રવ્યની અંદરમાં હુંપણું એ હિતનું કારણ છે, એ સમ્યક દર્શનનું કારણ છે. પર્યાયની અંદરમાં હુંપણું સંસારમાં પરિભ્રમણનું કારણ, અને દ્રવ્યની અંદરમાં હુંપણું
એ સંસારની મુક્તિનું કારણ. એણે આજ દિવસ સુધી દ્રવ્યની અંદરમાં હું પણ નથી થયું. પ્રમાણના મર્યાદામાં આવીને નહીંને જે કાઢે છે તે જીન પ્રવચનની અંદરમાં કુશળ છે એવું આચાર્ય ભગવાનનું વચન છે. હવે જે જીન પ્રવચનમાં કુશળ છે એ નહીંને કાઢે છે, નિશ્ચય નહીંને કાઢે છે. અને નિશ્ચય નહીંનો વિષય ભગવાન આત્મા છે. એ ભગવાન આત્મા જે છે એ નિશ્ચય નહીં જેવો ભગવાન આત્મા છે એવો બતાવે છે. માટે શુદ્ધ નહીંને, નિશ્ચય નહીંને, પરમાર્થ નહીંને પૂજ્ય કહેવામાં આવ્યું છે. હવે એ નહીંનો વિષય જે ભગવાન આત્મા છે તે હું છું એવું સમજતા, એવું લક્ષ્ય કરતા, એવી દ્રષ્ટિ કરતા, એવી નજર કરતા આત્માની અનુભૂતિ થાય છે. એ જે આત્માની અનુભૂતિ થઈ એ અભેદ અનુભૂતિ છે. કારણ કે જેનું લક્ષ્ય કર્યું એ વસ્તુ કેવી છે? શક્તિ સામર્થ્યનું ભાન કરે ત્યારે દુઃખની દશાથી છૂટે છે. જ્યારે એની શક્તિ અને સામર્થ્ય ત્રિકાળ ભગવાન આત્મા એવો જે પોતાની શક્તિ છે, પોતાનો વૈભવ છે, પોતાની વસ્તુ છે એનું ભાન કરે, એટલે એનું શ્રદ્ધાન કરે, એનું જ્ઞાન કરે કે હું પરિપૂર્ણ પરમાત્મા. એટલે જ્ઞાનની અંદરમાં પણ જ્ઞાયક અને શ્રદ્ધાની અંદરમાં પણ હું જ્ઞાયક. એટલે જ્ઞાનની અંદરમાં બે પણ અને શ્રદ્ધાની અંદરમાં એક પણ એવું હોતું નથી. શ્રદ્ધાની અંદરમાં પણ એક જ્ઞાયક અને જ્ઞાનની અંદરમાં પણ એક જ્ઞાયક. એવું જ્યારે થાય છે ત્યારે શ્રદ્ધા અને જ્ઞાન એટલે દર્શન અને જ્ઞાન ઉપયોગ બંને એક સાથે સ્વભાવ તરફ વળે છે. અને એ વળતા આત્માની અનુભૂતિ થાય છે. એટલે અભેદ વસ્તુના લક્ષ્ય અભેદ અનુભૂતિ થાય છે. જે અભેદ અનુભૂતિ થાય છે એમાં આ દ્રવ્ય અને આ પર્યાય એવા વિભાગ હોતા નથી. એ અભેદ અનુભૂતિની અંદરમાં આનંદનું રસાસ્વાદન હોય છે, પ્રચુર સ્વસંવેદન હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહે તો આનંદના ઝરણા વહે છે. ઝરમર 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 આનંદના ઝરણા દ્રવ્યના લક્ષ્ય અનુભૂતિની અંદરમાં વહે છે. અને એ અનુભૂતિની અંદરમાં જે વેદાય છે, જે સ્વસંવેદનમાં આવી રહ્યું છે તે હું છું, એ આત્મા છે. કારણ કે એ અભેદ વસ્તુ છે. અભેદના લક્ષ્ય અભેદ અનુભૂતિ થાય છે અને અભેદ અનુભૂતિ અભેદ છે. એની અંદરમાં દ્રવ્ય પર્યાય એવા વિભાગ નથી હોતા. એમાં અપરિણામી અને પરિણામ એવા વિભાગ નથી હોતા. એ જે અનુભવાય છે એ પરિણામી છે. હવે આ જે પરિણામી છે એનો કરતા કોણ? કે દ્રવ્ય કરતા અને પરિણામ કર્મ એ પરિણામીપણાની અંદરમાં હોતું નથી. પરિણામી કરતા અને પરિણામી કર્મ એટલે કે કરતા કર્મનું અનન્યપણું અનુભવની અંદરમાં હોય છે, જે છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે. કરતા કર્મનું અનન્યપણું એટલે પરિણામી કરતા અને પરિણામી કર્મ, પોતે કરતા અને પોતે કર્મ, એવું અનુભૂતિની સમયની અંદરમાં સ્થિતિ હોય છે. એટલે ગુરુદેવશ્રી અલિંગ્રહણના 20મા બોલની અંદરમાં કહે છે કે જે રસાસ્વાદનની અંદરમાં આવે છે, જે વેદનની અંદરમાં આવે છે એ આત્મા છે. અને એ આત્મા ત્રિકાળ આત્માને સ્પર્શતો નથી. અનુભૂતિમાં જે આત્મા આવ્યો, અનુભૂતિના સમયે જે આત્મા છે એ અભેદ આત્મા છે. એ પરિણામી આત્મા છે. એ પરિણામી આત્મા અપરિણામી આત્માને સ્પર્શતો નથી. એટલે પર્યાય દ્રવ્યને સ્પર્શતું નથી. એનું વિશ્લેષણ કરતા ગુરુદેવશ્રી એમ કીધું એ પરિણામી જે છે એ પરિણામી અપરિણામીને છૂતો. એટલે પરિણામી આત્મા જે છે એ આત્માને અડતો નથી, આત્માને સ્પર્શતો નથી. એટલે પરિણામીની એટલી સ્વતંત્રતા, જે સમયે અનુભૂતિ છે એ અનુભૂતિની અંદરમાં બસ જે વેદન થયું, સ્વસંવેદન થયું, એ આત્મા છે, એ પોતે છે. અનુભૂતિમાંથી બહાર આવે છે તો કે અપરિણામી તે હું. અપરિણામીનું લક્ષ્ય એનું ફળ પરિણામી, અપરિણામીનું લક્ષ્ય એનું ફળ પરિણામી, અપરિણામીનું લક્ષ્ય એનું ફળ પરિણામી. આવી સ્થિતિ સહજમાં અંતરંગમાં સર્જાતી રહેતી હોય છે. નથી પરિણામીનું લક્ષ્ય હોતું, નથી પરિણામનું લક્ષ્ય હોતું. લક્ષ્ય એકમાત્ર અપરિણામીનું ધ્રુવ પરમાત્માનું હોય છે. એના ફળની અંદરમાં સહજ અનુભૂતિ થાય છે. એટલે અહીંયા એ કહે છે કે એની શક્તિ સામર્થ્યનું ભાન કરે ત્યારે દુઃખની દશાથી છૂટે છે. જ્યાં પોતાના સ્વભાવનું શ્રદ્ધાન થાય છે, પોતાના સ્વભાવનું જ્ઞાન થાય છે, ત્યાં અનુભૂતિ પ્રગટ થાય ને થાય. અને અનુભૂતિ પ્રગટ થઈ તો દુઃખની દશાથી છૂટી ગયો. દુઃખમાં છે, દુઃખમાં છૂટવાનું સામર્થ્ય છે, વસ્તુનું લક્ષ્ય કરે છે તો દુઃખથી છૂટે છે. દુઃખથી છૂટવાનો ઉપાય, દુઃખથી છૂટવું છે એ દુઃખથી છૂટવાનો ઉપાય નથી. દુઃખનો અભાવ કરવો છે એ દુઃખના અભાવ કરવાનો ઉપાય નથી. સુખ પ્રગટ કરવું છે એવો અભિપ્રાય સુખ પ્રગટ કરવાનો ઉપાય નથી. હું સુખની મૂર્તિ છું, હું સુખનો સમુદ્ર છું, સુખનો સાગર છું, સુખમય પરમાત્મા છું.
જ્ઞાન દર્શનમય વસ્તુ છું એવા લક્ષ્ય અનુભૂતિ થાય છે, એના લક્ષ્ય સુખી થવાય છે. એટલે સુખની મૂર્તિને લક્ષ્ય સુખી થવાય અને સુખ પ્રગટ કરવું છે એવા લક્ષ્ય દુઃખ થાય, રાગ ઉત્પન્ન થાય. એટલે એણે હંમેશા રાગનો અભાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે વસ્તુની અંદરમાં રાગ નામનો કોઈ ધર્મ નથી, રાગ નામનો કોઈ ગુણ નથી. આત્માની અંદરમાં રાગ નથી, નથી ને નથી. એટલે જે વસ્તુ આત્માની અંદરમાં નથી એનો અભાવ એ કેવી રીતે કરી શકે? એ જો એનો એક બહુ સુંદર બોલ છે આના પછીના પૃષ્ઠ ઉપર. 87 નંબરનો બોલ છે. છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રના તળિયે એકલા રત્નો જ ભર્યા છે, રેતી નથી. તેમ ભગવાન આત્માના તળમાં સત્વમાં એકલી ચૈતન્ય શક્તિઓ રૂપ રત્નો જ ભર્યા છે, એના તળમાં રેતી અર્થાંત રાગાદી નથી. સ્વયંભૂ રમણ સમુદ્રના તળમાં રત્નો જ ભર્યા છે, રેતી નથી. હવે રેતી નથી, હવે કોઈ સ્વયંભૂ રમણ સમુદ્રમાંથી રેતી કાઢવાનો પ્રયત્ન કરે તો શું થાય? એ છે જ નહીં, ત્યાં રત્નો જ છે, રેતી છે જ નહીં, તો તું રેતીને કાઢીશ કેવી રીતે? એવી રીતે કે છે આત્માની અંદરમાં અનંત શક્તિઓનો સમુદાય રૂપી એક રૂપ અનંત ગુણોનો સમુદાય પડ્યો છે. એમાં એના તત્વોમાં એના સત્વમાં રાગાદી નથી. હવે રાગાદી નથી તો તું રાગાદીનો અભાવ કરીશ કેવી રીતે? જે વસ્તુની અંદરમાં રાગ છે જ નહીં, જે જ્ઞાન દર્શન ચારિત્ર સુખમય પરમાત્મા છે, એના લક્ષ્ય જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ થશે. પણ તું કહીશ મારે તો મારા આત્માની અંદરમાં રાગાદી છે, તો કે જેમ સમુદ્રમાં રહેતી નથી સ્વયંભૂ રમણ સમુદ્રમાં, આત્મામાં રાગ નથી. તો રાગ નથી, રાગને તું કાઢવાનો પ્રયત્ન કરીશ તો એ મિથ્યાત્વની પ્રબળતા થશે. પ્રભુ એણે હંમેશા અનાદિકાળથી રાગના અભાવ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ પોતાની અંદરમાં જે વૈભવ જે પડ્યો છે, સાગર અનંત ગુણોનો, સાગર અનંત ગુણોનો ગુરુદેવ કીધું કુંડ છે, અનંત ગુણોનો સમુદ્ર છે, એની સામું જોયું નથી. અને એ તો જ્ઞાન દર્શન ચારિત્ર આનંદમય, એટલે એવા ગુણ ભેદો પણ એ ગુણીની અંદરમાં નથી. એ ગુણની અંદરમાં ગુણ ભેદ પણ એ વિશેષ છે. ગુણી છે એ સામાન્ય છે, એટલે આત્મા છે એ સામાન્ય છે, અને ગુણો છે એ વિશેષ છે. જે વસ્તુની અંદરમાં ગુણભેદ ન હોય, એટલે કે ગુણ ન હોય, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર એવા વિભાગ ન હોય, એ વસ્તુની અંદરમાંથી તું રાગાદીને કાઢવાનો પ્રયત્ન કર તો પ્રભુ એ તારું અજ્ઞાન જ કાયમ રહેશે. જે વસ્તુ આત્મામાં નથી એનો તો અભાવ કેવી રીતે કર? એટલે રાગ જીવમાં થતો જ નથી. રાગ પૂતગલમાં થાય છે, જ્ઞાનમાં જણાય છે. થાય છે પૂતગલમાં, જણાય છે જ્ઞાનમાં. અને એ જ્ઞાનમાં જણાતા એ જ્ઞેય છે. એ જ્ઞેય ન જાણતા મારામાં થાય છે એવું તને અજ્ઞાન થયું છે. તો એ મટે કેવી રીતે? તો કે જે તારો સ્વભાવ છે, જે તારા જ્ઞાનની અંદરમાં પરમાં જેમ રાગ જણાતો હતો એમ સ્વની અંદરમાં જ્ઞાયક જણાય છે. તો એ જ્ઞાયક જણાય છે તો એ જ્ઞાયકની સામું જો, હું જ્ઞાયક છું એવું જો, તો એ તને એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની અનુભૂતિ તત્ક્ષણ ઉત્પન્ન થશે. કીધું ને ગુરુદેવ કે અને શક્તિ સામર્થ્યનું ભાન કરે ત્યારે દુઃખની દશાથી છૂટે છે, તત્કાળ છૂટી જાય છે. એમાં એક સમયથી વધારે વાર નથી લાગતી. પ્રભુ તે વસ્તુને વસ્તુથી તે હંમેશા આશ્રવનો અભાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આશ્રવ તારામાં થતો જ નથી. તને ભ્રાંતિ થઈ છે મારામાં થાય છે એવું, રાગ મારામાં થાય છે એવી ભ્રાંતિ થઈ છે. રાગ નથી થતો, થાય છે તો જ્ઞાન. ગુરુદેવ શ્રી એક વખત એવું કીધું, અનાદિ અનંત કાળમાં કોઈ પણ જીવને કોઈ પણ સમયે કાં તો જ્ઞાનનું જ્ઞાતૃત્વ થાય છે, કાં તો જ્ઞાનનું અજ્ઞાતૃત્વ થાય છે. અનાદિ અનંત કાળમાં કોઈ પણ જીવના જ્ઞાનનું જ્ઞાતૃત્વ થાય, ચાહે તો જ્ઞાનનું અજ્ઞાતૃત્વ થાય, પણ રાગ કદાપી ન થાય. જ્ઞાનનું એટલે કહે તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવું લક્ષ કરીને જ્ઞાનનું જ્ઞાતૃત્વ થાય એટલે અનુભૂતિ થાય. અને કાં જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે એવું અજ્ઞાન થાય. કાં તો જ્ઞાયકનું જ્ઞાન થાય અને કાં તો જ્ઞાયકનું અજ્ઞાન થાય, પણ રાગ તો કોઈ દિવસ ન થાય. કારણ કે એ જે જ્ઞાન જે પ્રત્યેક સમયે જે ઉત્પન્ન થાય છે,
એ તો જ્ઞાન છે. એની અંદરમાં રાગ પ્રતિભાસે છે, રાગ પ્રતિબિંબિત થાય છે, રાગ પ્રતિછંદના સ્થાને છે. તો એ રાગ જે જ્ઞાનની અંદરમાં જણાય છે એ તો જ્ઞાનનું સમુદાય છે, એ જ્ઞાનનું સામ્રાજ્ય છે, એ જ્ઞાનનો વૈભવ છે. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન છે, રાગનું જ્ઞાન જ નથી થતું. રાગનું જ્ઞાન ન થતું હોય અને એ માને કે હું રાગી, રાગના પ્રતિભાસને જોઈને એ પોતાને રાગી માને છે. આનું નામ મિથ્યાત્વ છે, આનું નામ અજ્ઞાન છે, આનું નામ સંસાર છે. ખરેખર એની અંદરમાં જ્ઞાન જ થાય છે. જ્ઞાન થાય છે એવું એ જાણતો નથી, એ અજ્ઞાન છે. થાય છે કારણ કે આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન છે, એટલે થાય છે જ્ઞાન. ને જ્ઞાન થાય છે એવું ન જાણીને રાગના પ્રતિભાસને જોઈને મારામાં રાગ થાય છે એવું એને અજ્ઞાન થાય છે. અજ્ઞાન માટે કેવી રીતે? તો કે મારામાં જ્ઞાન થાય, હું જ્ઞાન શરીરી પરમાત્મા છું એવું જાણીને, પર જણાતું નથી, ભગવાન આત્મા જણાય છે એવું જ્ઞાન કરીને જ્ઞાયકની ઉપરનું લક્ષ જાય, જ્ઞાયકની ઉપર એકત્વ થાય, જ્ઞાયકની અંદરમાં હું પણ થાય, તો તત સમય જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ મટીને જ્ઞાન જ્ઞાયક છે એવી અનુભૂતિ થતાં એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો જન્મ તત સમય એક ક્ષણની અંદરમાં થઈ જાય છે. પ્રભુ તને જે વસ્તુ અઘરી લાગે છે એ અઘરી છે જ નહીં. જો કેટલી વાત ગુરુદેવે કીધી, ભગવાન આત્મા દુઃખની દશામાં આવ્યો છે, વાત સાચી છે, વાત એક્સેપ્ટેડ છે કે ભાઈ દુઃખની અંદરમાં તો છે, પહેલી વાત. બીજી વાત શું છે? દુઃખને ટાળવાનું સામર્થ્ય રાખીને દુઃખની દશામાં આવ્યો છે. એટલે પોતાના જ્ઞાયકનું સામર્થ્ય રાખીને, પોતાના વૈભવને રાખીને, પોતાની સંપત્તિને રાખીને એ દુઃખની દશામાં આવ્યો છે. એ રાખીને એટલે એને ભૂલીને, રાખીને એટલે એ તો છે તો ખરું પણ એને ભૂલ્યો છે અને દુઃખની દશામાં આવ્યો છે. બીજી વાત. ત્રીજી વાત શું છે? જ્યારે એની શક્તિ સામર્થ્યનું ભાન કરે ત્યારે દુઃખની દશાથી છૂટે છે. બસ આટલી વાત છે. તો મૂળભૂત વાત એ છે, દુઃખ છે એનો સ્વીકાર છે, પોતાનું સામર્થ્ય એ સમયે સંપૂર્ણ છે એ વાત જેને સમજાય છે ત્યારે એ સ્વભાવને, સામર્થ્યને, શક્તિને, વૈભવને ત્રિકાળી સમૂહ જોવે છે એ દુઃખથી છૂટે છે. તો ઉપાય શું છે? ત્રિકાળી પરમાત્માની સમૂહ જોવી. એ છોડીને બીજો કોઈ ઉપાય નથી. મારામાં આશ્રવ થયો છે એવું છે જ નહીં, મારામાં સંવર થશે એવું છે જ નહીં. આત્માના જે ક્ષેત્ર ઉપર આશ્રવ થયો છે ત્યાં આશ્રવનો અભાવ થઈને સંવર થશે. તો જો આશ્રવ જો મારામાં ન હોય તો સંવર પણ મારામાં ત્રણ કાળની અંદરમાં કોઈ દિવસ હોઈ શકે નહીં. પ્રભુ આ વાત તો તારે સમજવી પડશે કે હું સુખની મૂર્તિ છું તો મને કોની અપેક્ષા છે, કોની સાપેક્ષતા છે? હું સ્વભાવથી સંપૂર્ણ છું. આ સ્વચ્છંદ, આ પર્યાયમાં થવા યોગ્ય થાય છે એ વાત સાંભળીને સ્વચ્છંદતા નથી કરવાની, એણે સ્વની અંદરમાં છંદાઈ જવાનો ભગીરથ પુરુષાર્થ કરવાનો છે. કાંઈ નથી કરવાનું એમ નથી, ભગવાન આત્માની પાછળ પડવાનું છે એવું છે. લોકની અંદરમાં કે તમે કોઈની પાછળ પડશો નહીં. અહીંયા જો એ જ્ઞાયકની પાછળ પડે તો જ્ઞાયક મળે ને મળે એની ગેરંટી છે. પાછળ પડે એકવાર તું જ્ઞાયકની પાછળ નથી પડતો, તું પરિણામની પાછળ પડે છે, તું પ્રમાણની પાછળ પડે છે. પ્રભુ પ્રમાણ જ્ઞાન સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. અનેકાંત સમ્યક એકાંતના પક્ષમાં આવતા સહજપણે આ સમ્યક અનેકાંતનો જન્મ થાય એવી વ્યવસ્થા છે. દ્રષ્ટિના વિષયની અંદરમાં સ્યાદવાદનો અભાવ છે એવી જે વસ્તુ છે તે હું છું એવા લક્ષ્ય સ્યાદવાદનો સદ્ભાવ થાય છે. તો પ્રમાણ જ્ઞાન એ સહજ જ્ઞાન છે, સહજ સાધ્ય જ્ઞાન છે. અનુભૂતિ સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. એનો પ્રયત્ન અનાદિ અનંતકાળમાં કોઈએ કર્યો હોય અને અનુભૂતિ થાય એવું નથી. પર્યાય પોતાની યોગ્યતાથી, ક્રમબદ્ધતાથી જે સમયે જે થવાની છે તે થાય છે એમ સમજીને, એનો વિશ્વાસ કરીને, પર્યાયના સ્વભાવનો વિશ્વાસ કરીને, પર્યાયની નિરપેક્ષતાનો વિશ્વાસ કરીને, પર્યાયમાંથી કર્તાપણું હટાવીને, પર્યાયમાં ફેરફારનો અભિપ્રાય હટાવીને દ્રવ્યની સમજો કે જે સંપૂર્ણ છે, જે પરિપૂર્ણ. એ બોલે છે હું અકર્તા છું અને માને છે કરતા, તો એ નહીં ચાલે. અકર્તા છું તો અકર્તા છું, અભોગતા છું તો અભોગતા છું. यदि દ્રવ્ય ગુણને સ્પર્શતા નથી તો ગુણને સ્પર્શતા નથી. દ્રવ્ય પર્યાયને સ્પર્શતી નથી તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતી નથી. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી તો પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. એ વ્યવસ્થા છે. વસ્તુની સુંદરતા દ્રવ્ય ગુણભેદને સ્પર્શતું નથી માટે શુદ્ધ છે.
દ્રવ્ય પર્યાયોમાં આવતું નથી માટે શુદ્ધ છે, પર્યાય દ્રવ્યને સ્પર્શતું નથી માટે પર્યાય શુદ્ધ છે. દરેક વસ્તુ પોતાની મર્યાદાની અંદરમાં રહીને શુદ્ધ છે, પોતાના સ્વભાવને છોડતું નથી માટે શુદ્ધ છે, પોતાના વૈભવને છોડતું નથી માટે શુદ્ધ છે, પોતાની સીમાને ઓળંગતું નથી માટે શુદ્ધ છે. કારણ કે દ્રવ્ય શુદ્ધ છે એ પણ એક અપેક્ષાનું કથન છે, એક નહીંનું કથન છે. દ્રવ્ય અશુદ્ધ છે એ પણ એક નહીંનું કથન છે. સાધક છું એ પણ એક નહીંનું કથન છે, બાધક છું એ પણ એક નહીંનું કથન છે. જ્યારે વસ્તુ સાધક બાધક બંધ મુક્ત એ બધાથી રહિત સંપૂર્ણપણે પરિપૂર્ણપણે એકમાત્ર નિર્વિકલ્પ માત્ર વસ્તુ મુક્ત સ્વભાવી વસ્તુ તે હું છું એવી સમજણ જ એકમાત્ર સ્વભાવની અંદરમાં પ્રવેશ કરવાનો માર્ગ છે. જ્ઞાન મધ્યસ્થ થઈ જાય, દુઃખમાં આવ્યો છે એનો સ્વીકાર કરે, દુઃખને ટાળવાનો ઉપાય પણ પોતાની પાસે છે એની સમજણ કરે, સમજણ કરીને એનું લક્ષ કરે, બસ એટલી વાત છે. એટલું લક્ષ કરે તો દુઃખ મટી જાય છે. હવે આમાં કોઈ લાંબી વાર્તા જ નથી, વિસ્તાર છે જ નહીં. વિસ્તાર કોઈ પણ જીવ કોઈ પણ જગ્યાએ અટકાયેલો છે ત્યાંથી ઉપાડીને એને સ્વભાવની મર્યાદામાં લાવવા માટે એ વાત કહેવામાં આવી છે. પરંતુ માર્ગ જે છે એ સંક્ષિપ્ત છે. સ્વભાવને નિહાળવું, સ્વભાવને જોવો, સ્વભાવમાં હું પણ કરવું એ એકમાત્ર માર્ગ છે. અને આ માર્ગ એણે કોઈ દિવસ અપનાવ્યો નથી. બાકી એણે બધું કર્યું છે. દુઃખમાં એવો જેણે કુંકુનાચાર્ય ભગવાનના સમયની અંદરમાં એક અંગથી ઓછું જ્ઞાન હોય અને જે પુરુષે 11 અંગ અને 9 પૂર્વનો અનંત વખત અભ્યાસ કર્યો હોય, એણે કયો અભ્યાસ નહીં કર્યો હોય. એ દ્રવ્યલિંગી મુનિએ હું પરમાત્મા છું, પરમાત્મા છે એવું નક્કી કર્યું, પણ હું પરમાત્મા છું એવું નક્કી ન કર્યું. એણે પરમાત્મા બનવાનો પ્રયત્ન કર્યો કે હું પામર છું ને પરમાત્મા બનવું છે. એટલે એની દ્રષ્ટિ પર્યાય ઉપર રહી, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન ગઈ. જ્યારે આ માર્ગની અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. તેની દ્રષ્ટિ હંમેશા અનાદિકાળથી પર્યાય ઉપર રહી છે, એમાં ફેરફારના અભિપ્રાયની રહી છે. અકર્તા છો એવું ચિંતન કરે છે, અકર્તા છો એવું મનન કરે છે, પણ માને છે કરતા પણ કે બસ મને અનુભૂતિ ન થઈ, મને સમ્યક દર્શન ન થઈ, મારે ગુરુદેવ પાસે સમ્યક દર્શન લઈને જવું છે, એવો અભિપ્રાય એનો છૂટતો નથી. ને આ અભિપ્રાયને કારણે અનંત પ્રયત્ન કરવા છતાં પણ એ સ્વભાવની મર્યાદામાં નથી આવી શકતો. જ્યારે સ્વભાવની મર્યાદામાં નથી આવતો તો એનું લક્ષ નથી થતું, એનું હું પણ નથી થતું, એનું અહમ નથી થતું. અને પછી શું કરે છે કે ભાઈ આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર અને જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. તો એ જ્ઞાન તે આત્મા કીધું ને, તો જ્ઞાન અભેદનો ભેદ પાડીને ભેદને પાછો અભેદ કર્યો. તો તું આત્માને જો, જ્ઞાનને નહીં જોવું. જ્ઞાન તે આત્મા કીધું ને, તો એ આત્મા છે, એ જ્ઞાન નથી. દર્શન તે આત્મા છે, એ દર્શન તે દર્શન નથી, દર્શન તે આત્મા છે. તો આત્મા એ આત્મામય અનંત ગુણો છે, અનંત ગુણોમય આત્મા છે. એટલે એ એક વસ્તુ છે, એ અનેક વસ્તુ નથી. અને ગુરુદેવને કોઈ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ એ દ્રવ્ય ગુણને કેમ સ્પર્શતું નથી? તો કે ગુણ અનેક છે ને દ્રવ્ય એક છે, તો એક અનેકને સ્પર્શતું નથી. પર્યાયને કેમ સ્પર્શતું નથી? કે પર્યાય અનિત્ય છે ને દ્રવ્ય નિત્ય છે, માટે સ્પર્શતું નથી. એ પરિણામ દ્રવ્યને કેમ સ્પર્શતું નથી? તો કે પ્રભુ એ પરિણામી દ્રવ્ય અને અપરિણામી દ્રવ્ય, પરિણામી દ્રવ્ય અપરિણામી દ્રવ્યને સ્પર્શતું નથી, માટે એ પરિણામી દ્રવ્યને અડતું નથી, આત્મા દ્રવ્યને અડતું નથી એમ કીધું. અનુભવના સમયે જે અનુભવાય છે તે આત્મા છે, હું આત્મા છું. જે સ્વાદમાં આવે છે, રસાસ્વાદનમાં આવે છે, જે સ્વસંવેદનમાં આવે છે, જે સંવેદનમાં આવે છે, બસ એ હું છું. અનુભૂતિના સમયે ભેદ વિકલ્પ નહીં હોવાને કારણે, અભેદ અનુભૂતિ હોવાને કારણે જે અનુભવાય છે તે આત્મા, આનંદ વેદાય છે તે આત્મા. પરંતુ બહાર આવે છે તો અપરિણામી તે હું. અપરિણામીના લક્ષ્ય વારંવાર પરિણામી થાય છે. અપરિણામીનું લક્ષ્ય અને પરિણામીની અનુભૂતિ, અપરિણામીનું લક્ષ્ય અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો જન્મ. લક્ષ્ય એકનું, જ્ઞાન બેનું અનુભૂતિના સમયે હોય છે. અનુભૂતિની પહેલાં શ્રદ્ધાન પણ દ્રવ્યનું અને જ્ઞાન પણ દ્રવ્યનું એવી અદ્ભુત દ્રષ્ટિ જ્યારે હોય છે, એટલે જ્ઞાનમાં પણ જ્ઞાયક અને શ્રદ્ધામાં પણ જ્ઞાયક, એ એક જ્ઞાયક જ્ઞાયકને જ્ઞાયક એટલે એકાંતે જ્ઞાયક જ્યારે હોય છે, ત્યારે જ એ દર્શન અને જ્ઞાન ઉપયોગ એકસાથે સમકાળે
આત્માની અનુભૂતિ કરતાં શુદ્ધરૂપે પરિણમી જાય છે. એટલે એને એક વસ્તુની સમજવાની આવશ્યકતા છે, જે આત્મામાં નથી એને તું નીકાળવાનો પ્રયત્ન કરીશ તો એ ભ્રાંતિ છે. એટલે તે રાગને કાઢવાનો પ્રયત્ન કર્યો છે એ ભ્રાંતિ છે. રાગ તારામાં થતો જ નથી તો પછી કાઢવાનો પ્રશ્ન ક્યાં છે? એટલે રાગનો અભાવ કરવો છે એ ભ્રાંતિ છે. અને એવું એણે કોઈ દિવસ સમજ્યું નથી. એ તો માને છે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું, હું સંસારી છું, મારે એનો અભાવ કરવો છે. પ્રભુ, તે રાગ જળનો સ્વભાવ છે અને જ્ઞાન ચેતનનો સ્વભાવ છે. બંનેની સ્વભાવે ભિન્નતા છે. એવું જ્ઞાન તે કોઈ દિવસ નથી કર્યું. સુગાનીજીએ શું સમજ્યા? જ્ઞાન અને રાગ જુદા છે. જુદા છે કે જુદા કરવા છે? તો જુદા છે એમાં જુદા કરવાના હોય કે જુદા જાણવાના હોય? જાણવાનું છે. રાગ જુદું છે એવું તું જાણ પ્રભુ. તારામાં થતો નથી એવું જાણ, તારામાં જ્ઞાન થાય છે એવું જાણ, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવું જાણ. જ્ઞાનમાં રાગની સિદ્ધિ છે, રાગનું હોવાપણું છે, છ દ્રવ્યનું હોવાપણું છે, એનું જ્ઞાનમાં સિદ્ધિ થાય છે. જ્ઞાનમાં જ્ઞાયકની સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંને છે. હોવાપણું પણ છે અને જણાય પણ છે. આપણે તો જીનવાણી સ્તુતિ કરીએ છીએ એની અંદરમાં આવે છે પરપદાર્થની સિદ્ધિ છે ને સ્વપદાર્થની સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંને છે. એનું હોવાપણું પણ છે ને એ અનુભવમાં પણ આવે છે. એ જે અનુભવમાં આવે છે એવું જ્યાં લક્ષ કરીને વસ્તુ ઉપર જ્યાં જુએ છે તો અનુભૂતિ થઈ જાય છે. એટલે માર્ગ કોઈ દિવસ કઠિન રહ્યો જ નથી. માર્ગ આજે પણ ગુરુદેવ કીધું માર્ગ સરળ અને સહજ છે. તો એ સરળ અને સહજ છે એ આકરો કેમ થઈ પડ્યો? કારણ કે એણે આશ્રમનો અભાવ કરવાનો પ્રયત્ન કર્યો અને સંવરને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો. સંવર પ્રગટ થતી વ્યવસ્થા છે, પ્રગટ કરવામાં આવતી વ્યવસ્થા નથી. સમ્યક દર્શન પ્રગટ થતી વ્યવસ્થા છે, પ્રગટ કરવામાં આવતી વ્યવસ્થા નથી. સમ્યક દર્શનનો અર્થ ગુરુદેવે એમ કર્યો સત દર્શન. એટલે ભગવાન આત્મા જે છે, ત્રિકાળી પરમાત્મા જે છે, એ જેવો છે એ હું છું એવું એણે માન્યું, એ સાચું દર્શન છે. એવું એણે જાણ્યું હું પરમાત્મા છું, એ સાચું જ્ઞાન છે. તો સાચું જ્ઞાનનો મતલબ પોતાને પરમાત્મા જાણવો અને માનવો, એ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે. એમાં કંઈ કરવાની કોઈ વાત જ નથી આવતી. પોતાના ત્રિકાળી પરમાત્માને જેમ છે તેમ જાણવું એ આત્માને જાણવાનું વિધાન છે. હવે એણે હંમેશા સ્વભાવથી અલગ થઈને, સ્વભાવથી દૂર રહીને સ્વભાવને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એણે સ્વભાવમાં બેસીને સ્વભાવને જાણવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે પર્યાયમાં સ્વભાવની અપેક્ષાએ, ત્રિકાળી પરમાત્માની અપેક્ષાએ પર્યાય પર છે. છ દ્રવ્ય પર છે એની તો ચર્ચા જ નથી. અંદરને અંદરનું ભેદ જ્ઞાન, દ્રવ્ય તે સ્વ અને પર્યાય તે પર. હવે એ જે પર છે એ પરમાં બેસીને કોઈ સ્વને જોવાનું કોશિશ કરે, પ્રયત્ન કરે. એટલે પર્યાયની અંદરમાં બેસીને પર્યાયમાં પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થાય, એ અભિલાષાએ, એ ભાવનાએ, એ અભિગમે, એ વૃત્તિએ પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવાની કોશિશ કરે તો અનુભૂતિ અનાદિકાળથી થઈ નથી અને એ વિધિએ અનંતકાળ સુધી થશે નહીં. વિધાન એક છે શું? શક્તિ સામર્થ્યનું ભાન કરે. ભાન કરે એટલે શ્રદ્ધાન કરે. ભાન કરે એટલે એવું જ્ઞાન કરે. તો જે પરિણામ ઉત્પન્ન થાય છે એનું નામ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, પ્રગટ કરવામાં આવતી વ્યવસ્થા નથી. નિરપેક્ષતાના ભાન વિના સાપેક્ષતાનું ભાન સાચું થઈ શકતું નથી. નિરપેક્ષતાના શ્રદ્ધાન વિના અપેક્ષાઓનું જ્ઞાન સાચું થઈ શકતું નથી. હવે એ અપેક્ષા લગાડીને જ વસ્તુને જોવે છે, જ્યારે વસ્તુ નિરપેક્ષ છે, દ્રવ્ય નિરપેક્ષ છે. હવે નિરપેક્ષ વસ્તુને અપેક્ષાથી જોવો તો કેવી રીતે સમજાય? પર્યાયની અંદરમાં શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. હવે વસ્તુ જે છે ને એમાં શુદ્ધ અને અશુદ્ધ એવું કાંઈ છે જ નહીં. વસ્તુ વસ્તુ છે.
હવે એ વસ્તુ છે, એ પોતાથી છે, સ્વયં છે, પરિપૂર્ણ છે, સ્વયં સિદ્ધ છે, અકૃત્રિમ છે, અનાદિ અનંત છે, અને પર્યાયના સદભાવની કે પર્યાયના અભાવની અપેક્ષા એને નથી. હવે એ જે દ્રવ્ય જે છે ને, એ દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું કે દ્રવ્ય છે અને પર્યાય નથી, એનું નામ પણ દ્રવ્ય દ્રષ્ટિ નથી, એ અસ્થિ નાસ્તિ છે. દ્રવ્ય તે જ હું, જ્ઞાયક તે જ હું, અપરિણામી તે જ હું, ત્રિકાળ ધ્રુવ પરમાત્મા તે જ હું, પરમ પારણામિક ભાવ તે જ હું, ત્રિકાળ ધ્રુવ સત્તા તે જ હું, અને એટલો વિકલ્પ પણ નહીં. હું એવું જ્યારે થાય છે ત્યારે એની અંદરમાં એ પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે, એની અંદરમાં એ જામી જાય છે, ઢીમ થઈ જાય છે. એનું નામ અનુભૂતિ છે. એટલે પ્રયત્ન એને કરવાનો છે, સતત કરવાનો છે, નિરંતર કરવાનો છે, ધારાવાહી કરવાનો છે. એ સ્વભાવના લક્ષ્ય થઈ શકે છે. બીજી કોઈ વિધિએ, કોઈ વિધાને આત્માની દ્રષ્ટિ થઈ શકતી નથી. એટલે ભૂલે ચૂકે પણ એ વાત સમજે, કે આત્મામાં રહેતી નથી, એટલે આત્મામાં રાગ નથી. એણે એ સાચીની આ વાત સમજ્યો નથી કોઈ દિવસ. એણે તેમ જ માન્યું છે કે ભાઈ મારામાં રાગ થાય છે ને રાગનો અભાવ કરવો છે. 3 કાળમાં આત્મામાં રાગ થતો નથી. ગુરુદેવશ્રી એમ કીધું કે અશુદ્ધતાને સમયે ઉત્પન્ન થયેલી પર્યાય અંશે શુદ્ધ છે. અશુદ્ધતાને રૂપે પરિણમેલી પર્યાય, અજ્ઞાન રૂપે પરિણમેલી પર્યાય અંશે શુદ્ધ છે. એ પર્યાય જ્યારે દ્રવ્યમાંથી આવે છે, પારિણામિક ભાવમાંથી જ્યારે આવે છે, ત્યારે અશુદ્ધતા લઈને નથી આવતી. એ પર્યાય જાય છે તો અશુદ્ધતા લઈને નથી જતી. એ પોતાનું સામાન્યપણું કાયમ રાખીને ઉત્પન્ન થાય છે, સામાન્યપણું કાયમ રાખીને વ્યય થાય છે. એટલે એ પોતાના સ્વભાવને છોડતી નથી. એ અંશે શુદ્ધ છે. એટલે અશુદ્ધતાને વખતે એણે પોતાના સ્વભાવને છોડ્યો નથી. એ અંશે શુદ્ધ છે. એટલે એની અંદરમાં જ્ઞાયકનું જાણવું ચાલુ છે. આબાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ વ્યવસ્થા ચાલુ છે. કારણ કે એણે બહારની અશુદ્ધતાને ગ્રહણ નથી કરી. એ અશુદ્ધતા જે પર્યાયની અંદરમાં થઈ છે, એણે પોતાના સ્વભાવને છોડીને અજ્ઞાન નથી કર્યું. સ્વભાવ કાયમ રાખીને, અંશે જેવો પોતાનો સ્વભાવ છે એ ભાવે કાયમ રહીને એના પરિણામની અંદરમાં વિપરીતતા વિભાવ થયો છે. એ એનું અજ્ઞાન છે. પણ એ જ સમયે એ જ પર્યાયની અંદરમાં, સામાન્ય પર્યાયની અંદરમાં જે ભગવાન આત્મા જાણવામાં આવી રહ્યો છે, એ ભગવાન આત્માનું લક્ષ્ય કરે તો તત્ક્ષણ તત્સમય અનુભૂતિ થાય તેવી વ્યવસ્થા છે. કારણ કે એની અંદરમાં જ્ઞાયકની મોજૂદગી છે. જે પરિણામ ઉત્પન્ન થયો છે એ પરિણામની અંદરમાં જ્ઞાયકની વિદ્યમાનતા છે. એનું લક્ષ્ય નથી, એનું હુંપણું નથી, એટલે એની અનુભૂતિ થતી નથી. એની ઉપર લક્ષ્ય જાય તો એ શુદ્ધોપયોગ રૂપે પરિણમી જાય. તો વાત ફક્ત ને ફક્ત લક્ષ્યની છે, અહમની છે, એકત્વની છે. બાકી એને કંઈ જ કરવાનું નથી. વસ્તુ પરિપૂર્ણ છે, એ હું પરિપૂર્ણ છું એવો વિશ્વાસ કરવાનો છે. હું સ્વભાવથી શુદ્ધ છું એવો વિશ્વાસ કરવાનો છે. અને આ અનાદિ અનંત વસ્તુ વ્યવસ્થા છે. તો હવે જે અનાદિ અનંત વસ્તુ વ્યવસ્થા એમાં ફેરફારને કોઈ અવકાશ નથી હોતો. અને એણે ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો છે, એ એનું અજ્ઞાન છે. ગુરુદેવ શ્રી કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવો એનો જે અભિપ્રાય છે એ મિથ્યા દર્શનનું કારણ છે. ગુરુદેવ શ્રી કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવા અભિપ્રાયની અંદરમાં તું મરી રહ્યો છું. શબ્દ આ છે મરી રહ્યો છું. અલિંગરાળના 18મા બોલમાં હતા. અનાદિકાળથી મરી રહ્યો છું, સમ્યક દર્શન કરવું છે એટલે પર્યાયના લક્ષ્ય તું મરી રહ્યો છું પ્રભુ. એટલે વસ્તુ તારી જીવંત છે, પ્રગટ છે, હાજરા હાજુર છે, વિદ્યમાન છે, પણ તું એનું લક્ષ્ય નથી કરતો એટલે તને વસ્તુ ઉપર દ્રષ્ટિ નથી જતી. એ હું છું એવું તને શ્રદ્ધાન નથી થતું. ને એવી વસ્તુ છે જેમાં શ્રદ્ધાને કોઈ અવસર નથી, શ્રદ્ધાને કોઈ જગ્યા નથી, શ્રદ્ધાને કોઈ અવકાશ નથી. એવું શ્રદ્ધેય તત્વ છે. હવે શ્રદ્ધેયમાં શ્રદ્ધા ન સમાતી હોય એવું જે તત્વ છે, પરિપૂર્ણ તત્વ, એ હું છું એવી જ્યારે સમજણ થાય છે
ત્યારે એની અંદરમાં નિયમથી અનુભૂતિ થાય ને થાય છે. અનુભૂતિને રોકનારા વિશ્વની અંદરમાં કોઈ છે નહીં. કોઈ પણ ઉદયની ચર્ચા, કોઈ પણ કર્મોની ચર્ચા, કોઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતા એવું વિશ્વની અંદરમાં કાંઈ છે જ નહીં. તારી કોઈ કલ્પના છે, જે કલ્પનાને કારણે તું માને છે આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે, આ સારું છે ને આ ખરાબ છે. વિશ્વની અંદરમાં સારું ખરાબ નામની કોઈ વ્યવસ્થા નથી. તારી દ્રષ્ટિ જેવી છે એવી સૃષ્ટિ તને સર્જાય છે. પર્યાય દ્રષ્ટિ છે તો એ પર્યાયની અંદરમાં આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિ હોય તો એ અકર્તા ભાવે રહી જાય છે, તો અનુભૂતિ થઈ જાય છે. એટલે એ થવા યોગ્યતા સમજે અને જ્ઞાયક ઉપર આવે. પર્યાયની થવા યોગ્યતા એટલે પર્યાયનો સ્વભાવ સમજે અને દ્રવ્યની ઉપર આવે તો આત્માની અનુભૂતિ થાય ને થાય. એની સાથે પૂજ્ય બેનશ્રીના શબ્દોની અંદરમાં 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે જો ન થાય તો. શું કામ ન થાય? હું પરમાત્મા છું એવું માને અને પરમાત્માના દર્શન ન થાય એવું 3 કાળમાં બનતું નથી. તું માનતો નથી માટે દર્શન થતા નથી. કારણ કે આની અંદરમાં વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ વસ્તુને પરિપૂર્ણ કરવાની નથી, પરિપૂર્ણ વસ્તુને પરિપૂર્ણ માનવાની છે, પરિપૂર્ણ વસ્તુને પરિપૂર્ણ સ્વીકાર કરવાની છે, પરિપૂર્ણ વસ્તુની શ્રદ્ધા કરવાની છે. બસ એટલી જ વાત છે. પૂર્ણ છે, અનાદિ અનંત પરિપૂર્ણ છે, નિરપેક્ષ પરિપૂર્ણ છે. હું છું એવું જાણ અને માન પ્રભુ. તે આવું માયનું નથી માટે તને કઠિન થઈ પડ્યું છે. હવે 3 કાળ ગુરુદેવ શ્રી કહે છે શુભ અશુભ ભાવોથી. આના પછીના બોલની અંદરમાં 78માં દયા, દાન, પૂજા, ભક્તિ, શાસ્ત્ર વાંચવા સાંભળવા આદિના શુભ ભાવો અને ધંધા, સ્ત્રી, પુત્ર, ખાવા પીવા આદિના અશુભ ભાવો, એ બધા ભાવોથી આત્મા 3 કાળ રહિત હોવા છતાં, શુભ અશુભ ભાવોથી 3 કાળ રહિત હોવા છતાં એનાથી સહિત માનવો એ જ સંસારમાં રખડવાનું નરક નિગોદનું મહાબીજ છે. છે 3 કાળ આત્મા એનાથી રહિત, 3 કાળ રહિત, સદાય રહિત, અનાદિ અનંત રહિત, અને એનાથી સહિત માને છે. શુભ અશુભ ભાવ મારામાં થાય છે. 3 કાળ રહિત છે. જળના પરિણામ ચેતનના પરિણામની અંદરમાં થાય કેવી રીતે? ચેતનની અંદરમાં તો ચેતનતા હોય, ચેતનની અંદરમાં ચેતના હોય, ચેતનાની અંદરમાં જળ પડવું ક્યાંથી આવે? 3 કાળ એનાથી રહી છે અને એને સહિત માને છે. એકાંત કર્યું કે સંસારમાં રખડવાનું કારણ એક જ છે. જે જળના પરિણામ છે ને તું ચેતનના પરિણામ માને. તારામાં થાય છે જ્ઞાન અને માને છે શુભાશુભ ભાવ, માને છે પાપ પુણ્યના ભાવ, માને છે રાગાદી ભાવ. એ જ સંસારમાં રખડવાનું નરક નિગોદનું મહાબીજ છે. પ્રભુ ગુરુદેવે જેટલું સ્પષ્ટીકરણ કર્યું છે અને જેટલો વિષય આપણી પાસે ચોખ્ખો છે એની અંદરમાં 1 ઘાના 2 ટુકડાનો માર્ગ છે. એ વાત સમજવા જેવી છે. બસ પર્યાયનો નિષેધ નથી. પર્યાયનો પર્યાયમાં અસ્થિ છે, મારામાં નાસ્તિ છે. એવી મારી અસ્થિ છે. એ અસ્થિની મસ્તી એનું નામ અનુભવ છે. અસ્થિની મસ્તી, પોતાના ત્રિકાળ અસ્થિની મસ્તી, બસ એનું નામ અનુભવ છે. પર્યાયનો નિષેધ નથી, પર્યાયની સત્તાનો નિષેધ નથી, પર્યાયના થવાપણાનો નિષેધ નથી. પણ જે પ્રગટ થાય છે એ મને પરદ્રવ્ય છે, જે પ્રગટ છે એ મને સ્વદ્રવ્ય છે. ભગવાન આત્મા પ્રગટ છે એ સ્વદ્રવ્ય છે, પર્યાય પ્રગટ થાય છે એ પરદ્રવ્ય છે. પછી મિથ્યા દર્શનની પર્યાય હોય, સમ્યક દર્શનની પર્યાય હોય, મુનિ અવસ્થાની પર્યાય હોય, શ્રેણીની પર્યાય હોય કે કેવળ જ્ઞાન કે સિદ્ધ દશાની પર્યાય હોય, પર્યાય માત્ર પરદ્રવ્ય છે અને હું દ્રવ્ય તે મારું સ્વદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય છે. આવી દ્રષ્ટિ જેની થાય છે એને સ્વભાવની ઉપરમાં લક્ષ ગયા વિના રહેતું નથી. અને સ્વભાવની ઉપર લક્ષ જાય છે અને અનુભૂતિ થાય છે ને થાય છે. આજ દિવસ સુધી એવો એક પણ પ્રસંગ બન્યો નથી કે જેણે ઈમાનદારીથી, નૈતિકતાથી, ઓનેસ્ટી સાથે હું પરમાત્મા છું એવો નિર્ણય કર્યો હોય અને અનુભવ ન થયો હોય. પણ અનુભવ કરવો છે માટે પરમાત્મા ઉપર દ્રષ્ટિ કરી હોય
એને પણ અનુભવ થયો એવો એક પણ પ્રસંગ બન્યો નથી. તું ક્યાંથી જુએ છે એની કિંમત છે, ક્યાંથી ચાલે છે એની કિંમત છે. એ વાત સમજવા યોગ્ય છે કે અનાદિ અનંત અપરિણામી પરમાત્મા પરિણામમાં આવ્યો નથી, પરિણામમાં આવતો નથી, પરિણામમાં આવશે નહીં. તો હું સ્વભાવથી અપરિણામી છું એવો નિર્ણય કરે અને અપરિણામીના દર્શન ન થાય એવું ત્રણ કાળમાં બનતું નથી. નિર્ણય એને કરવાનો છે, નક્કી એને કરવાનું છે. ગુરુદેવ શ્રી કે જેવી વસ્તુ છે એવો નિર્ણય પણ ન થાય તો અનુમાન જ્ઞાનમાં કેવી રીતે આવે, અને અનુમાન જ્ઞાનમાં ન આવે તો અનુભવ જ્ઞાનમાં કેવી રીતે આવે. એટલે પહેલાં એવો નિર્ણય બુદ્ધિની અંદરમાં, વિકલ્પની અંદરમાં એવો નિર્ણય તો કર જેવી વસ્તુ છે. વસ્તુ છે એવું નક્કી કરે તો એની અંદરમાં પહેલી વાત એ આવશે કે ભાઈ રાગ મારામાં થતો નથી. રાગ અને વિતરાગતા એ પર્યાયનો સ્વભાવ નથી. પર્યાયનો સ્વભાવ શું છે? ઉત્પાદ વ્યય એ પર્યાયનો સ્વભાવ છે. પરિણમતા પરિણામ એ પર્યાયનો સ્વભાવ છે. રાગ અને વિતરાગતા એ વિશેષતા છે, એ પર્યાયનો સામાન્ય સ્વભાવ નથી. માટે મને રાગને ટાળવો છે અને વિતરાગતા પ્રગટ કરવી છે, એ પર્યાયનો વિશેષ છે. એની સામું નહીં જો પ્રભુ. પર્યાયના પરિણમનશીલ સ્વભાવને જોઈને, પરિણામની થવા યોગ્યતાને સમજીને, દ્રવ્યનું ત્રિકાળ એકરૂપપણું છે, ત્રિકાળ એકરૂપપણું. એની અંદરમાં અનંત ગુણો એક દ્રવ્ય ભાવે છે, એક આત્મા ભાવે છે, એક હું છું બસ. હું એક શુદ્ધ સદારૂપી, હું એક છું બસ. એવું જે જોવે છે એને સ્વભાવની દ્રષ્ટિ થયા વિના રહેતી નથી. અને એ સ્વભાવની દ્રષ્ટિ થવી, સ્વભાવનું લક્ષ જવું, એનું નામ જ સમ્યક દર્શન છે. અને એ સહજ સાધ્ય, સહજ માત્રમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા સૌ કોઈને સહજપણે થાય એવી મંગલ ભાવના.